ચેપ્ટર 11 ત્રિકોણમિતીય ભૂમિતિ એના સ્વાધ્યાય 11.1 એના પહેલા આપણે સૂત્રો સમજી લઈએ. પહેલું જ પોઈન્ટ આવશે, જો દિશાયુક્ત રેખા એટલે કે રેખાની દિશા હોય એવી કોઈ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવે. રેખા જે છે x અક્ષ જોડે આલ્ફાનો ખૂણો બનાવે, y અક્ષ જોડે બીટાનો અને z અક્ષ જોડે ગામાનો ખૂણો બનાવે, તો આલ્ફા બીટા અને ગામાને રેખા L ના દિક ખૂણા કહીશું. એ ખૂણા જે બનાવશે એને દિક ખૂણા કહેવાય. અને આલ્ફા બીટા અને ગામા જે ખૂણા છે એના કોસાઇન મૂલ્ય એટલે કે cos આલ્ફા cos બીટા અને cos ગામા ને દિશાયુક્ત રેખા L ની દિક કોસાઇન કહેવાય. એટલે x અક્ષ જો આલ્ફા માપનો ખૂણો બનાવે, y અક્ષ બીટા માપનો ખૂણો બનાવે, z અક્ષ ગામા માપનો ખૂણો બનાવે, તો એ આલ્ફા બીટા ગામા ને દિક ખૂણા કહેવાય. અને cos આલ્ફા cos બીટા અને cos ગામા ને દિક કોસાઇન કહેવાય. બીજો મુદ્દો, રેખાની દિક કોસાઇન જે આ દિક કોસાઇન મળવાની cos આલ્ફા cos બીટા અને cos ગામા ના મૂલ્ય ના સપ્રમાણમાં હોય, એના સમપ્રમાણમાં હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યાઓ જે મળશે એને દિક ગુણોત્તર કહેવાય. અને એ ત્રણેય cos આલ્ફા cos બીટા અને cos ગામા જે મળશે ત્રણેયનો વર્ગ કરી સરવાળો કરશો તો 1 થાય. આ સૂત્ર બહુ જ કામમાં આવશે. cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા બરાબર 1. ત્યારબાદ p અને q આ રીતે બે બિંદુ હોય તો p ના યામ x1 y1 z1 q x2 y2 z2, આ બંને બિંદુને જોડતા રેખાખંડની દિક કોસાઇન, આ બે બિંદુને જોડતા રેખાની દિક કોસાઇન x2 x1 pq, y2 y1 pq અને z2 z1 pq. pq કેવી રીતે શોધાય તો ચેપ્ટર 10 માં આપણે જોઈ ચૂક્યા. x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ અને z યામની બાદબાકીનો વર્ગ. p અને q આ રીતે x1 y1 z1 x2 y2 z2 હોય તો ને જોડતા રેખાખંડનો દિક ગુણોત્તર x યામની બાદબાકી, y યામની બાદબાકી અને z તમે q ના યામમાંથી p ના યામ બાદ કરી શકો અથવા p ના યામમાંથી q ના યામ બાદ કર્યા હોય તો પણ ચાલશે. આ સ્વાધ્યાય 11.1 એના સૂત્રો પૂર્ણ. દાખલા નંબર 1, જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90, 135 અને 45 માપના ખૂણા બનાવે તો તે રેખાની દિક કોસાઇન શોધો. ચલો, રેખાની દિક કોસાઇન નું સૂત્ર, રેખાની દિક કોસાઇન cos આલ્ફા cos બીટા cos ગામા. સદિશનું ચિહ્ન આ રીતે કરો તો એ ચાલશે અને ઘણી જગ્યાએ આ રીતે લેસ ધેન ગ્રેટર જેવું સંકેત હોય છે એ રીતનો સંકેત કરો તો પણ ચાલશે. ચલો, x અક્ષ જોડેનો ખૂણો 90, y અક્ષ જોડેનો ખૂણો 135 અને z અક્ષ જોડેનો ખૂણો છે 45. cos 90 1 cos 35 આપણે 11મા ધોરણમાં શોધ્યા રીતે શોધી શકીએ. 135 90 અને 180 ની અંદર આવશે એટલે એનાથી બેમાંથી ગમે તેનાથી ભાગ પાડીએ તો 135 એટલે 180 - 45. 180 એ વિધેય બદલાય નહીં. 180 - બીજું ચરણ, બીજામાં cos ઋણ cos 45 ની કિંમત 1/√2 એટલે આ થશે -1/√2. cos 45 1/√2. આ તમને એનો આન્સર મળી ગયો. એટલે માત્ર આ સૂત્ર યાદ રહેવું જોઈએ. દિક કોસાઇન
એટલે cos આલ્ફા cos બીટા અને cos ગેમા. દાખલા નંબર 2 યામક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. આપણે હમણાં જ જોયું કે રેખાની દિક કોસાઇન એનું સૂત્ર હતું cos આલ્ફા cos બીટા cos ગેમા. રકમમાં આપણને એવું આપેલું છે કે યામક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવો એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. x અક્ષ જોડેનો ખૂણો y અક્ષ જોડેનો ખૂણો અને z અક્ષ જોડેનો ખૂણો ત્રણેય ખૂણા સમાન આવ્યા એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. અને એની મદદથી હવે દિક કોસાઇન શોધો. તો આપણે હમણાં જ સૂત્ર જોઈ ચૂક્યા cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગેમા બરાબર 1. ત્રણેય સમાન છે એટલે ત્રણેયમાં ધારો કે બીટાની જગ્યાએ પણ આલ્ફા મૂકી દઈએ, ગેમાની જગ્યાએ પણ આલ્ફા મૂકી શકાય. 3 cos સ્ક્વેર આલ્ફા 1 cos સ્ક્વેર આલ્ફા 1/3 cos આલ્ફા પ્લસ ઓર માઈનસ 1 upon √3 cos આલ્ફા પ્લસ ઓર માઈનસ 1 upon √3 તો cos બીટા પણ પ્લસ ઓર માઈનસ 1 upon √3 cos ગેમા પણ પ્લસ ઓર માઈનસ 1 upon √3. ત્રણેય ખૂણા સમાન છે એટલે ત્રણેયની કિંમત થઈ જશે પ્લસ ઓર માઈનસ 1 upon √3. તો આ દિક કોસાઇન શું થઈ જશે તો cos આલ્ફા નું મૂલ્ય પ્લસ ઓર માઈનસ 1 upon √3 cos બીટા પ્લસ ઓર માઈનસ 1 upon √3 અને cos ગેમા પ્લસ ઓર માઈનસ 1 upon √3. આ તમને દિક કોસાઇન મળી. દાખલા નંબર 3 જો રેખાના દિક ગુણોત્તર -18 12 અને -4 હોય તો તે રેખાની દિક કોસાઇન શોધો. રેખાના દિક ગુણોત્તર તમને આપી દીધો -18 12 અને -4. તો રેખાની દિક કોસાઇન શોધો. તેનું સૂત્ર ધારો કે આનું નામ આપણે a બાર પાડીએ તો a બાર upon mod a બાર. રેખાની દિક કોસાઇન a બાર upon mod a બાર -18 12 -4 છેદમાં વર્ગ કરી સરવાળો 324 144 ને 4 નો વર્ગ 16. ત્રણેયનો સરવાળો કરીએ 324 144 અને 16 6 4 10 ને 4 14 484 નું વર્ગમૂળ અંશ એમનો એમ 484 નું વર્ગમૂળ થઈ જશે 22. છેદ અલગ આપી દઈએ -18 upon 22 12 upon 22 -4 upon 22 છેદ ઉડશે એટલે દિક કોસાઇન મળી -9 upon 11 6 upon 11 અને -2 upon 11. એટલે આ પણ તમને ખાલી દિક કોસાઇન નું સૂત્ર આવડવું જોઈએ. સદિશ a બાર હોય તો a બાર upon mod a બાર, l બાર હોય તો l બાર upon mod l બાર. દાખલા નંબર 4 તમને 3 બિંદુઓ આપી દીધા. સાબિત કરો કે ત્રણેય બિંદુ સમરેખ છે. ત્રણેયનું નામ પાડી દઈએ. પહેલા બિંદુને a કહી દો, બીજું બિંદુ b અને ત્રીજું બિંદુ c. ટેમ્પલેટમાં બે રીત છે પણ પહેલી રીત કરતા બીજી રીત સરળ પડશે. ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં ચેક કરવું હોય તો આ ત્રણ બિંદુમાંથી ત્રણ સદિશ પસાર થશે AB BC અને AC. એમાંથી કોઈ પણ બે સદિશ શોધી આપણે ધારો કે AB અને BC શોધી. ચેપ્ટર 10 માં જોઈ ચૂક્યા AB શોધવા હોય તો B માંથી A બાદ કરો, BC શોધવા હોય
તો c માંથી b બાદ બાકી કરીએ તો -1 -2 -3 -2 -3 -3 -5 1 -4 એટલે -5 અહીંયા 5 માઈનસ પ્લસ 1 એટલે 6 8 માઈનસ પ્લસ 2 એટલે 10 અને 7 માંથી 1 જાય એટલે 6 જે પણ બે સદિશ શોધ્યા હોય એનો ચેપ્ટર 10 ની રીતે ક્રોસ શોધો ક્રોસ એટલે નિશ્ચય જેમાં પહેલી હાર આવી છે કે બીજી હાર AB અને ત્રીજી હાર BC ત્રિહાર નિશ્ચયનું વિસ્તરણ કરો અથવા બીજી હારમાંથી માઈનસ કોમન અને ત્રીજી હારમાંથી 2 એટલે કે -2 કોમન કાઢીએ IGT અહીંયાથી માઈનસ કોમન એટલે 3 5 કોમન અહીંયાથી 2 કોમન એટલે 2 તરી 6 2 5 10 અને 2 તરી 6 બે હાર સમાન એટલે નિશ્ચયનું મૂલ્ય 0 થઈ જશે એટલે કે શૂન્ય સદિશ અથવા 0 શૂન્ય સદિશ લખો તો પણ ચાલે એટલે કે AB ક્રોસ BC શૂન્ય સદિશ તો સાબિત થઈ ગયું કે ત્રણેય બિંદુ સમરેખ છે એટલે ટેમ્પલેટમાં જે પ્રથમ રીત છે એના કરતા બીજી રીત સરળ પડશે ત્રણ બિંદુ સમરેખ સાબિત કરવા હોય તેમાંથી પસાર થતા ત્રણ સદિશ છે એમાંથી કોઈ પણ બે સદિશ શોધો ચેપ્ટર 10 ની મદદથી એનો ક્રોસ શોધો એ જો શૂન્ય સદિશ આવી જાય તો સમરેખ અને નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આવે તો અસમરેખ દાખલા નંબર 5 ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપી દીધા આ શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દીપ કોસાઇન શોધો ત્રિકોણના ત્રણ શિરોબિંદુ તમને આપેલા છે એની બાજુઓની દીપ કોસાઇન શોધો તો પહેલા ત્રણેય બાજુના સદિશ શોધી નાખો AB BC અને C AB એટલે B માંથી A બાદ કરીશું -1 -3 -4 1 -5 -4 પ્લસ એટલે 4 થઈ 6 BC એટલે C માંથી B બાદ કરો -5 પ્લસ 1 -4 -5 -1 -6 -2 -4 C A માંથી C બાદ કરો 3 5 -4 એમાંથી C બાદ કરો માઈનસ પ્લસ 3 ને 5 8 અહીંયા પણ માઈનસ પ્લસ 5 ને 5 10 અહીંયા પણ માઈનસ પ્લસ એટલે -4 પ્લસ 2 એટલે માઈનસ હવે એમની દીપ કોસાઇન તો પહેલા AB ની દીપ કોસાઇન ત્રણેય બાજુની દીપ કોસાઇન તો પહેલા AB ની દીપ કોસાઇન તો સૂત્ર AB mod સદિશ AB AB છે આપણી જોડે -4 6 મોડ એટલે રૂટની અંદર વર્ગ કરી સરળ 16 ને 16 32 અને 36 68 -4 6 અને રૂટમાં 68 નું થોડું ઘણું વર્ગમૂળ શોધવું હોય તો 2 તરી 6 2 ચોક 8 17 દુ 34 17 1 એટલે 2√17 થઈ જશે છેદમાં 2√17 છેદ અલગ આપી દો એટલે 2 દુ 4 થઈ જાય -2/√17 -2/√17 2 તરી 6 એટલે 3/√17 એટલે પહેલી બાજુ જે AB હતી એની તમને દીપ કોસાઇન મળી એ જ રીતે BC ની દીપ કોસાઇન સૂત્ર BC mod સદિશ BC સદિશ BC -4 -6 -4 વર્ગ કરી સરવાળો 16 36 અને 16 68 નું વર્ગમૂળ હમણાં જ જોયું આપણે 2√17 છેદ અલગ 2 દુ 4 ઉડી ગયા એટલે -2√17 2 તરી 6 ઉડી ગયા અહીંયા 2 દુ 4 ઉડી જાય એટલે એની રેખા
રેખા BC ની દિક કોસાઇન મળી. પછી બાકી રહ્યું CA. CA ની દિક કોસાઇન. CA ની દિક કોસાઇન એટલે CA upon મોડ સદિશ CA. CA છે આપણી જોડે 8 10 -2 વર્ગ કરી સરવાળો 64 100 અને 4 8 10 -2 સરવાળો 168 નું વર્ગમૂળ. 2 એઠા 16 2 ચોક 8 2 ચોક 8 2 દુ 4 21 3 7 ને સાથે 1 એટલે 2 રૂટ 3 દુ 6 6 સિક્કા 42 2 રૂટ 42 એ થઈ જશે 2 રૂટ 42 અંશ એમનો એમ રહે 2 રૂટ 42 છેદ અલગ આપી દઈએ એમાં તો 8/2 એટલે 4/રૂટ 42 આ 2 પંચા 10 ઉડી જાય અને 2 ઉડી જાય એટલે ત્રીજી રેખાની પણ દિક કોસાઇન મળી. એટલે આમાં પણ માત્ર તમને આ દિક કોસાઇનના સૂત્રો આવડવા જોઈએ. એકદમ સરળ છે. આ આપણું સ્વાધ્યાય 11